હેલો એવરીવન, આજે આપણી સાથે અગેન જીબીએસના પોડકાસ્ટમાં બારડોલીથી ક્રિએટરના મેમ્બર ઋષિભાઈ પારેખ, કે જે ઘણી બધી વસ્તુઓમાં જાણીતા છે બારડોલીમાં. જેમ કે પહેલું નામ કે ભાઈ ઋષિભાઈ એટલે ટેટુ આર્ટિસ્ટ, ઋષિભાઈ એટલે કરાટાનું એક ક્લાસીસ કાં તો વર્લ્ડ રેકોર્ડ્સના ઘણા બધા નામો, અને નવું કે જે ન્યુમરોલોજીક અને ઘણી બધી એવી વસ્તુઓ જે સ્ટોનને લગતી એના કામ કરવાવાળા પર્સન. તો જે આજે આપણી સાથે જીબીએસના પોડકાસ્ટમાં એઝ અ ગેસ્ટ આપણી સાથે બેઠા છે. તો યસ ઋષિભાઈ, વેલકમ જીબીએસના પોડકાસ્ટમાં. તો પહેલાં તો એ જ કહીશ કે જે લોકોથી ઓળખે છે તમને, એના સિવાય તમારું નામ, કામ, ફેમિલી ને સ્ટડી એ પહેલાં મને જણાવો. ચોક્કસ. શું તમે બારડોલી બોર્ન ઓફ બોટઅપ અને બારડોલીના જ છો કે કશે આઉટ ઓફ સિટીના છો? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ પિનકેશભાઈ, તમે મને વેલકમ કરવા માટે. જય શ્રી રામ ફ્રેન્ડ્સ. મારું નામ ઋષિરાજ પારેખ છે, પિનકેશભાઈ કીધું એમ. હું બિલોંગ કરું છું બારડોલીથી. બોર્ન મારો થયેલો વડોદરા, મામાનું ઘર મારું વડોદરા છે. ફેમિલી પહેલેથી સેટઅપ બારડોલીમાં જ છે મારું. ઓકે ઓકે, ક્યાં સ્ટડી કર્યું તમે? સ્ટડી મેં બારડોલીમાં સ્કૂલિંગ કર્યું. ત્યાર પછી કોલેજ હું એમએસ યુનિવર્સિટીમાં કરી, બરોડા, એમએસ યુનિવર્સિટી બરોડા. ત્યાં હું સ્પેશિયલ સાયકોલોજી ભણવા માટે ગયેલો ને ત્યાં હું ગેમમાં પાર્ટિસિપેટ કર્યું. તો એમએસ યુનિવર્સિટી રેસલિંગ અને જુડો ચેમ્પિયન બનેલો હું ત્યાં. ઓકે, તો એમાં નેશનલ લેવલ પર કંઈ કરેલું કે જે તમે કે યુનિવર્સિટી લેવલ પર કંઈ અચીવમેન્ટ થયું મોટું? યુનિવર્સિટી લેવલ પર યુનિવર્સિટી લેવલ પર જ હું એમાં ગોલ્ડ મેડલ હતો. ઓકે. કે જેટલા પણ ત્યાં મેમ્બર્સ હતા, તો પ્લેયર્સ હતા, બધાને હરાવીએ તો આપણે ગોલ્ડ મેડલ બનીએ. ઓકે તો ત્યાં જ્યારે બી કોમ્પિટિશન હતી તો મારો જે અપોનન્ટ હતો એ તે ટાઈમે ગુજરાત ચેમ્પિયન હતો. ઓકે, એને હરાવીને હું ગોલ્ડ મેડલ બનેલો. પરફેક્ટ, ગુડ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હવે એ પૂછીશ કે બીજું આપણા ફેમિલીમાં કોણ કોણ છે અને તમે બધા શું કરો છો? ફાધર શું કરે છે? ફાધરનું બેકગ્રાઉન્ડ કે થોડુંક એ ફાધર શું કરતા, થોડુંક એ બેકગ્રાઉન્ડ થોડું આપો. અમે હિન્દુ સોની છે, એટલે અમારો ધંધો સોના ચાંદીનો બિઝનેસ. પપ્પા પણ સોના ચાંદી બિઝનેસમાં જ હતા. તો એવું થાય કે પપ્પાએ ટ્રેડિશનલ બિઝનેસ કર્યો, મેં જોયું એમાં ઘણા બધા લૂપ્સ હતા, તો એ બિઝનેસ મેં નહીં અડોપ્ટ કર્યો. હું બેંકમાં જોબ કરી. મેં ફેમિલીમાં મમ્મી પપ્પા છે. પપ્પાને 2006થી મેં રિટાયરમેન્ટ આપી દીધું છે. મમ્મી છે, હાઉસવાઈફ છે. 2 બહેનો છે મારી. એક ક્રિમિનલ લોયર છે, સક્સેસફુલી નામ છે, જે અત્યારે જજની એક્ઝામ આપી રહી છે. ઓકે, ને મારી નાની બેન આર્ટિસ્ટ છે, જે અત્યારે એક ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ આવેલા બીજો વિશ્વાલ કરીને, એમની અંડરમાં અત્યારે પેઇન્ટિંગમાં આગળ કોર્સ કરે છે. ઓકે, ગ્રેટ. તો ઋષિભાઈ, સ્ટડી પછી પહેલું કેવી રીતે જોબનું સ્ટાર્ટ થયું? કેવી રીતે જોબ લીધી? યા ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે, કાં તો શીખવાના લીધે, કાં તો એક લાઈન ચૂઝ કરવા માટે પહેલી જોબ સ્ટાર્ટ કરી? પહેલી જોબ હતી કઈ? વેરી ઓનેસ્ટલી કહો ને તો અમારા જે સોની લોકોનો બિઝનેસ હોય છે ને, તો જ્યારે પણ વરસાદની સિઝન ચાલુ થાય તો તે ટાઈમે અમારા માટે સ્લેક સિઝન હોય છે, કેમ કે ખેડૂત લોકો બધા પૈસા વાવણીમાં લગાવી દે. તો તે ટાઈમે અમારી પાસે મનીનો સ્લેક થતો હતો. ને નાનપણથી છે ને સ્કૂલિંગ ચાલુ થાય ને તો પપ્પા એવું કહેતા કે અત્યારે સાચવવાનું છે પૈસા. તો મને એ વસ્તુ ગમતી નહીં હતી. તો નાનપણથી મગજ બેસી ગયેલું કે ભાઈ આપણે એક ફિક્સ ઇન્કમ જોઈએ. તો એના માટે પહેલાં મેં જોબ કરવાનું પ્રિફર કર્યું. ને મારી ફર્સ્ટ જોબ હતી ટાટામાં, ટાટા ટેલિકોમમાં. ઓકે, તો હા, તો કયું યર હતું? એ 2004. ઓકે, 2004માં. ત્યાર પછી હું એરટેલમાં જોબ કરી. ત્યાર પછી સ્વિચ મને મળ્યું મારા એક ફ્રેન્ડ થ્રુ, ઇન્ડસઇન્ડ બેંકમાં એઝ અ માર્કેટિંગ એડવાઇઝર હતો. ઓકે, ધેન આફ્ટર આઈસીઆઈસીઆઈ બેંક પર્સનલ લોન પીએલમાં મેં 3 વર્ષ કામ કર્યું. ધેન આફ્ટર મેં સ્વિચ કર્યું બજાજ બેંકા ઇન્સ્યોરન્સ. અગેન મેં બજાજ બેંકાને ઇન્ડસઇન્ડ બેંકમાં રિપ્રેઝેન્ટ કરતો હતો. ત્યાર પછી બજાજ બેંકાનું જે ટાઈપ હતું ને મારું ઇન્ડસઇન્ડ બેંક સાથે તૂટી ગયું. ઓકે, તો એનાથી મને ટ્રાન્સફર મળી ડાયરેક્ટ બરોડા. અને બરોડા જે ટ્રાન્સફર મળી એ બેંક હતી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અમેરિકાની. ઓકે, એમાં મેં 13 મહિના જોબ કરી. ઓકે, ત્યાર પછી ત્યાંથી એક સ્વિચ કર્યું મેં હોમટાઉન આવવા માટે, અવિવા લાઈફ ઇન્સ્યોરન્સ. બારડોલીમાં અવિવા લાઈફ ઇન્સ્યોરન્સની બ્રાન્ચ લાવવાવાળો હું હતો, એટલે મારા સર સાથે મેં લાવેલા. ને લગભગ અવિવા લાઈફ ઇન્સ્યોરન્સમાં હું પરફોર્મ કરતો હતો ત્યારે આખા ગુજરાતમાં મારું પરફોર્મન્સ ફર્સ્ટ 3માં આવતું હતું, મીન્સ કે ફર્સ્ટ 3માં આવતું હતું મારું. ઓકે, ગ્રેટ. તો એ બધી જોબની કામ કરતા કરતા અચાનક કઈ રીતે ટેટુમાં આવ્યા? અને એ કઈ મુવમેન્ટ હતી?
કાં તો કેમ કે તમે એવું કીધું મારે ફિક્સ ઇન્કમ જોઈતી હતી, હું એક કમ્પ્લીટ ફોર્સમાં જવા માંગતો હતો, તો પછી એવું કઈ રીતે, કેમ કે આર્ટિસ્ટ બનવું એટલે આર્ટિસ્ટ એટલે એક અલગ દુનિયા છે અને એમાં પૈસા અલગ રીતે આવે નહીં આવે ને સ્ટ્રગલ છે, તો પછી પાછું તમે આ મુમેન્ટમાં કેવી રીતે સ્વિચ કર્યું? ઓકે, બહુ સારો ક્વેશ્ચન છે પિંકેશભાઈ તમારો. એક્ઝેક્ટલી થયું કે 2007-8માં અમેરિકામાં બહુ મોટો ક્રાઇસિસ આવેલો અને માર્કેટ ક્રેશ થયેલું. હા. તો તે ટાઈમે છે ને કે બધા જ ઇન્સ્યોરન્સવાળાને તકલીફ પડી ગયેલી ટાર્ગેટ અચીવ કરવા માટે. તો ઘણા બધા ફેક્ટરમાં એવું થયેલું કે ભાઈ જોબમાંથી લોકોને કાઢવા માટે આવેલા. ઓકે. તો મેં નેચરલી તે ટાઈમે જોબ છોડી લીધી મેં, કેમ કે મારું સિલેક્શન થયેલું, હા એક્ઝેક્ટલી યાદ આવ્યું, મારું સિલેક્શન થયેલું ફિયર ફેક્ટરમાં. ઓકે. અક્ષય કુમારનો શો ચાલતો હતો, એમાં મારું સિલેક્શન થયેલું. ને JFMનો ટાઈમ ચાલતો હતો. JFMમાં ટાઈમમાં શું કે અમને ટાર્ગેટ હોય કે ભાઈ માર્ચ એન્ડિંગ આવવાનું હોય એટલે તમારે અચીવમેન્ટ કરવાનું છે, મીન્સ કે તમારે ગોલ આપે, ગોલ અચીવ કરવા પડે, તમારે નહીં કરો તો તમને કાઢી મૂકે અથવા તમને કરવામાં. યસ. તો મારા સર પાસે મેં પરમિશન માંગી કે સર મારું આ સિલેક્શન થયેલું છે આ અક્ષય કુમારના શોમાં, તો મારે જવું છે. તો સરે મારી સામે કીધું ને એક મસ્તીમાં કમેન્ટ પાસ કરી, બેટા એસા કર તું જોબ છોડી દે. તો મેં એકદમ સિરિયસલી રિઝાઇન આપી દીધું મેં, ને હું એ શોમાં ગયો. આ શોમાં ગયો તો શોમાં ઓલમોસ્ટ કદાચ તમને સાચું નહીં લાગે, મોસ્ટલી બધા શો સ્ક્રિપ્ટેડ હોય છે. તમે ત્યાં જાઓ તો લોકો પૈસા માંગે તમારી પાસે 3 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, તો તમને નેક્સ્ટ સ્ટેજમાં જવા દે. તો મારી પાસે ડિમાન્ડ કરવામાં આવી, મેં ડિમાન્ડ પૂરી નહીં કરી કે મેં એલિજિબલ છું, પછી પૈસા શું કામ આપું. તો આપણે એમાં સિલેક્ટ નહીં થયા સમહાવ. તો પછી મેં મારા ફ્રેન્ડ સાથે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ ચાલુ કર્યો. મેં પાર્સલ, જે બારડોલીમાં જે પાર્સલ સર્વિસ કહેવાય ફેમસ હતી, 1 વર્ષ બિઝનેસ કર્યો. પણ બારડોલીમાં પાર્સલનું માર્કેટ એટલું ગંદુ છે, લગભગ 60-70 દુકાન હતી ને બધા જેમ ફાતા ભાવ તોડીને બિઝનેસ કરતા હતા. તો એ ટાઈમે છે ને મારા મગજમાં કન્ટિન્યુઅસ એક હેમરિંગ થતું હતું કે એવો બિઝનેસ ચાલુ કરવો છે કે જે માર્કેટમાં કોઈ નહીં કરતું હોય. પરફેક્ટ. તો ઇન બિટવીન મારી અવિવાની ઓફિસ નીચે જ એક હુક્કાબાર હતો. તો હુક્કાબારમાં ટેટુનું બેનર લાગેલું હતું. તો મેં કોલ કર્યો કે ભાઈ ટેટુ માટે તમે ઇન્ક્વાયરી કરવી હતી. તો લવેશ મોરે કરીને ગયા હતા, જે બોમ્બેથી બારડોલી આવતા હતા, સુરત આવતા હતા ટેટુ બનાવવા માટે. મોટું નામ હતું, સુરતમાં પણ મોટું નામ હતું. તો એ આવ્યા, મને મળ્યા, મારા ફ્રેન્ડે ટેટુ કરાવ્યું. તો મને એમણે પૂછ્યું કે ભાઈ ઋષિભાઈ આપકો કિतना कमीशन देने का. मैंने भाई मैं એવું કીધું કે मुझे कमीशन नहीं चाहिए, आप एक काम करो मेरी ऑफिस पे, मेरा ऑफिस यूज़ करो, कमीशन नहीं चाहिए, अगर मुझे कुछ रिक्वायरमेंट रहेगी तो मुझे टैटू बना के देना. મેં એવું એમને કીધું. ભગવાન જોતા હોય છે હંમેશા માટે કે તમે કંઈ સારું કરો તો ભગવાન સારાનો બદલો આપે. ઇન બિટવીન એવું વસ્તુ થયેલી કે બારડોલીમાં એક ભાઈએ ગાર્મેન્ટની શોપ ચાલુ કરેલી, પટેલ હતા. એમને કંઈક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવેલી, તો એમણે અમેરિકાથી છે ને ટેટુની કિટ મંગાવેલી હતી. તો એ વેચવાના હતા, પણ આખા બારડોલીમાં ખબર કે ઋષિ ટેટુ આર્ટિસ્ટને બોલાવીને ટેટુ બનાવી આપે છે. તો એ ભાઈ મારી પાસે આવ્યા, ઋષિભાઈ પ્લીઝ આ મારી કિટ લઈ લો. મેં તે ટાઈમ મારી મંથલી ઇન્કમ કદાચ 4,000 રૂપિયા હતી. ઓકે. તો ને કિટની કિંમત 2 લાખ રૂપિયા હતી. ઓહો. હા. તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ તો મારા માટે લેવા માટે તો મેં અવોઇડ કરતો હતો કે ભાઈ મારે બિઝનેસ નથી કરવો, મારો બિઝનેસ બીજો છે ને મારે આ કામ કરવું છે, બિઝનેસ નથી કરવો. તો આ છે ને કન્ટિન્યુ પહેલાં ભાઈ 3-4 મહિના સુધી મને ફોલો કરતા રહ્યા. તો સીન એમાં થયો કે મેં મારી બેનને વાત કરી. મારી બેન બહુ સારી આર્ટિસ્ટ છે કે જો બેટા, જો તું, મેં એને પૂછ્યું, મારા પપ્પા બેઠેલા હતા, અમે ડ્રોઈંગ રૂમમાં બેઠેલા વાત કરતા હતા. મારી નાની બેનને પૂછ્યું કે બેટા જો તું સપોર્ટ કરતી હોય તો આપણે ટેટુનો બિઝનેસ ચાલુ કરીએ, કેમ કે આ માણસ 3 મહિનાથી મને ફોલોઅપ લે છે મારું. તો નક્કી ને નક્કી ભગવાન કંઈક કહેવા માંગે છે આમાં. તો મારા પપ્પાએ કીધું કે ટેટુ વડે બિઝનેસ થતો હોય. તો મારા પપ્પાને મેં કીધું પપ્પા અત્યારેનો ટ્રેન્ડ છે બહુ ફાસ્ટમાં, અત્યારે મીન્સ કે યંગસ્ટરમાં એની ડિમાન્ડ બહુ વધારે છે. ઓકે તમે ચાલુ કરો, તમારી પાસે પૈસા હોય તો. મારી નાની બેનને પૂછ્યું મેં, બેટા તું મને હેલ્પ કરશે? બેને કીધું ઓકે ભાઈ તને હેલ્પ કરું. તો મેં કોઈક માણસ પાસે પૈસા લીધા, મેં જે બહુ સ્ટ્રોંગ ઉઘરાણી કરવા માંગતા હતા, તો પૈસા લીધા આપણી પાસે. તે ટાઈમે મારી એક ફ્રેન્ડ હતી જે MBBS ડૉક્ટર હતી, એને મેં પૂછ્યું કે મેં એક માણસ પાસે પૈસા બોરો કરું છું, જરૂર પડે અર્જન્ટમાં, તો તું મને પૈસા આપશે? હા. તો આપણે બિઝનેસ ચાલુ કર્યો. એને મશીન લીધું, ટ્રેનિંગ કરવા માટે દિલ્હી ગયો મેં. વિધિન 2 months બિઝનેસ ચાલુ કરવામાં મેં બારડોલી સરાઉન્ડિંગ 100 કિલોમીટર એરિયામાં ફેમસ થઈ ગયો. યસ. જ્યારે મારી ઇન્કમ મંથલી 4,000 રૂપિયા હતી, એ સીધી વધીને 50,000 રૂપિયા. એટલે પપ્પાએ જોયું, વાવ ઋષિ સારું કરે છે. તો નામ
પહેલેથી જ મારું નેચર છે કે આપવું તો સારું જ આપવું, નહીં તો નહીં આપવું. તો હું કરાટેમાં 5th dan બ્લેક બેલ્ટ છું, રિસન્ટલી ગુજરાત ચીફ છું. તો બોડીની મને વેલ્યુ છે કે ભાઈ બોડીનામાં કંઈક ડિફેક્ટ આવે તો કેટલું સફર કરવું પડે. તો એટલે આપણે ડે વનથી બધી વસ્તુ મેડ ઇન યુએસએની યુઝ કરતા હતા. ડે વનથી આપણે યુઝ કરીએ ને એ યુઝ કરતાં કરતાં આપણે ક્વોલિટી પર ફોકસ કર્યું ને આજની તારીખમાં બી આપણું નામ છે. 15 વર્ષ થઈ ગયા ટેટુના બિઝનેસ અમારા ને સક્સેસફુલી રન કરું છું મેં. બારડોલીમાં ઘણા બધા લોકો એવા છે કે જેણે મારા નામથી બિઝનેસ ચાલુ કર્યો. મારું નામ ઋષિ ટેટુ વર્લ્ડ છે, તો કોઈએ RUSC કરીને સ્પેલિંગ કરીને ચાલુ કર્યું, પણ મારા નામ પર સર્વાઈવ કરે છે લોકો. એ તો સારી વાત છે કે કરવું જોઈએ, હમ. અને કોઈ કરે તો આપણને કોઈ તકલીફ નહીં, નથી. તકલીફ બ્રાન્ડ છે. હા, બ્રાન્ડ. આજે કોઈ પણ ક્લોથિંગ કે શૂઝ કે બધી કંપનીમાં જેટલી મોટી બ્રાન્ડ છે એની કોપીની વધારે મેન્યુફેક્ચરિંગ વધારે કોપીનું છે, તો એ બ્રાન્ડ જ છે. બ્રાન્ડ જ છે. આ સિચ્યુએશનમાં કંઈક એવો એક્સપિરિયન્સ એવો કે મોટિવ કર્યું તમને કે યાર કરું અને આજ લોંગ ટર્મ જોબ, કાં તો પછી એવું કોઈ સ્ટ્રગલ કેવું થયું કે યાર હવે નથી કરવું, કાં તો કરવું છે, કાં તો પછી આના પછી તમે જે આગળ વધ્યા નામ થયું, તો એવી કોઈ એવી સક્સેસ સ્ટોરી કોઈ કે જે તમને એટલી ઇન્સ્પાયર કરી ગઈ કે ભાઈ જોરદાર, હવે મેં સેટિસ્ફાઈડ છું, 10 જોબ સ્વિચ કરેલી, કોઈ છોડી જોબ અને આમાં આવ્યા પછી આ બધું થયું ને હવે એવું ફીલ થયું કે યસ મેં હેપી છું અને હું સક્સેસફુલી કમાઉં છું. તો એવી કઈ મુમેન્ટ એવી એક કોઈ સ્ટોરી કે જ્યાં તમને કનેક્ટ કર્યું? 2-3 સ્ટોરી છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટોરી, મારું ડ્રીમ હતું કે જ્યારે હું ઇન્સ્યોરન્સ કંપનીમાં હતો ને તો મારા મેનેજર જેટલી સેલરી મને જોઈતી હતી. ઓકે. તે ટાઈમે મારા મેનેજરની સેલરી 30,000-40,000 રૂપીસ હતી. એ જે મેં અચીવ કરવા માંગતો હતો મેં. તો ટેટુનો બિઝનેસ કર્યો, ફર્સ્ટ મંથે અચીવમેન્ટ કરી લીધું મેં. તો એમાં મેં ઘણો સેટિસ્ફાઈડ થયો કે ભાઈ આમાં બિઝનેસ છે, કારણ કે તે ટાઈમે ડિમાન્ડ ફૂલ હતી અને બારડોલીમાં હું એકલો જ હતો જે ટેટુ બનાવતો હતો. બીજી એક સેકન્ડ સ્ટોરી હતી કે એક છોકરી હતી બારડોલી સરાઉન્ડિંગ એરિયાની ગામની, એ બહુ બ્યુટીફુલ દેખાતી હતી, પણ એના સાથે ઇન્સિડન્સ એવો બનેલો કે નાની હતી ને ત્યારે ઘરમાં આગ લાગેલી. આગમાં આખી બેગ બંધ થઈ ગયેલી. ઓકે. તો એને યુએસના મોટી થઈ તો એના પપ્પાએ યુએસના ડૉક્ટર પાસે લીલાવતી હોસ્પિટલમાં 3 પ્લાસ્ટિક સર્જરી કરાવી. પછી પણ એના બેગમાં માર્ક્સ હતા. ઓકે. તો એ છોકરી એવું કે મને આવીને મારી પાસે ઇન્ક્વાયરી કરવા માટે આવી. મને કે ઋષિભાઈ, નાનપણથી મેં આજ સુધી ટૂંકા કપડાં નથી પહેર્યા, મને ટૂંકા કપડાં પહેરવાનો બહુ શોખ છે, અથવા બેકલેસ પહેરવાનો શોખ છે મને, પણ બિકોઝ ઓફ ધીસ માર્ક્સ મેં પહેરી નથી શકતી. તો તમે કંઈ આમાં કરી શકો? તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ મેં ના પાડી દીધી, કેમ કે મને કોઈ પ્લાસ્ટિક સર્જરી કરી સ્કિન પર ટેટુ બનાવવાનો એક્સપિરિયન્સ નહીં હતો. ઓકે. તો મેં ના પાડી દીધી. તો છોકરી ડિસઅપોઇન્ટ થઈને જતી હતી. મને ના પાડવાનું રીઝન એ હતું કે ઇંક આપણે બધી વસ્તુ યુએસએથી મંગાવતા હતા, પણ એમાં શું થતું હતું કે કોઈ રિએક્શન એ સ્કિન પર આવે તો રિસ્પોન્સિબિલિટી કોણ? ઓકે. તો મેં ના પાડી. તો છોકરી ડિસઅપોઇન્ટ જતી હતી. મેં કીધું કે એક રસ્તો છે. શું? હું કહું તમારા ડૉક્ટર પણ યુએસએના છે, મારી પ્રોડક્ટ પણ યુએસની છે, તો એ ફ્રેન્ડલી હશે એની સાથે. તમે એમને આ પ્રોડક્ટનો ફોટો મોકલો ને પૂછી લો કે આ ઇંકથી ટેટુ બનાવવાથી તમને કોઈ નુકસાન થશે? તો એમણે સેમ પ્રોસિજર ફોલો કરી. ડૉક્ટરે કીધું કંઈ નહીં થાય, તમે ટેટુ બનાવી દો. ઓકે. આપણે છોકરીની ફૂલ બેક પર ટેટુ બનાવ્યું. તે ટાઈમે મને 16 કલાક થયેલા, 8 કલાક આજે, 8 કલાક બીજા દિવસે. ઓકે. આપણે ટેટુ બનાવ્યું. છોકરી બહુ જ ખુશ. ફ્રોમ ધ સેકન્ડ ડે ટેટુ બનાવ્યું, સેકન્ડ ડે એને બેકલેસ ફોટો મૂક્યો, સાડી પહેરીને બેકલેસ કપડાં પહેરીને ફોટો મૂક્યો એને કોન્ફિડન્સ સાથે. ને આઈ સ્વેર કે એની અંદર એક પણ જગ્યાએ માર્ક્સ નહીં દેખાતો હતો ને બ્યુટીફુલ દેખાતું હતું. છોકરી ટેટુ બનાવીને 3જા કે 4થા દિવસે ન્યૂઝીલેન્ડ ફરવા ગયેલી. આજે છોકરીને મેરેજ થઈ ગયા, છોકરી યુએસએ છે. તો આ એક વસ્તુ સ્ટોરી મને બહુ મોટી કરી કે ભાઈ એક ડૉક્ટર લેવલનું કામ મેં કરી શકું એમ છું. ને એક્ઝેક્ટલી તમે ટેટુ જો બનાવતા હો ને, તમે જે લોકો સસ્તા ટેટુ બનાવે છે એ લોકોના માટે એક સજેશન છે કે ટેટુ બનાવવું એ એક ડૉક્ટરનું ઓપરેશન કરવા જેવું જ કામ હોય છે. ડૉક્ટર કંઈ કટ કરી અંદરથી કાઢે છે અથવા અંદર નાખે છે, સેમ અમે વસ્તુ અંદર ઇંક ભરીએ છીએ. તો સસ્તા નહીં, જો તમે સારી વસ્તુ જો કે જ્યાં હાઇજેનિક વધારે હોય, પ્રોડક્ટ જેન્યુઅન હોય, ત્યાં ટેટુ બનાવો. નહીં તો તમે ઘણા બધા ન્યૂઝ જોયા હશે કે ઋષિકેશમાં 15 જણ એક સાથે HIV થયો. ટેટુને સાઇડ ઇફેક્ટ ખબર ક્યારે પડે કે જ્યારે તમારી બોડી વીક થાય તો ફર્સ્ટ એટેક તમારા લીવર પર થાય, લીવર ફેલ થઈ જાય તમારું, જેને આપણે હેપેટાઇટિસ કહીએ છીએ. તો એ બધી વસ્તુ નહીં થાય. એના માટે ટેમ્પરરી બેનિફિટ માટે તમે લોંગ ટર્મ તમારી હેલ્થ ખોરાક હોઈ કાઢશો તમે. ઓકે. આ કરતા બેનનો સપોર્ટ તમે માગેલો, બેનને સપોર્ટ કર્યો, તો તમારા આજે બી બંને જણા એક એમાં સાથે કામ કરો છો? અમે બંને સાથે કામ કરીએ અને એમાં સક્સેસ એકદમ 100% સક્સેસ. અમે લોકો, મારું ઘર ટેટુના બિઝનેસથી ચાલે છે અને હું એમાં બહુ હેપી છું. ઓકે. હજુ પણ
હું નેક્સ્ટ 15 વર્ષ સુધી હું ટેટૂનો બિઝનેસ કરવા માંગીશ. ઓકે, હમ. એટલે આપણે આને સ્કીપ નથી કરવું, નહીં, નથી, કરવાનું જ છે. કરવાનું જ છે, કરવાનું જ છે. જેનાથી બહાર નીકળ્યા, જેનાથી ઉપર આવ્યા હા, અને હા, હા. એના જેનાથી સેટિસ્ફેક્શન મળ્યું એ ટેટુ જ છે. હા, ત્યાર પછી કયા યર સુધી તમે આમાં જ્યારે એન્ટ્રી કરી ટેટુમાં, કયું યર હતું? 2010, 10-11. 10-11. તો પછી ત્યાર પછી કેટલા જર્ની કન્ટિન્યુ ચાલી? એમાં કોઈ એવું કોઈ ટાઈમ આવ્યો, કોઈ એવું સ્ટ્રગલ આવ્યું, કે એવું કોઈ મુમેન્ટ આવી કે જ્યાં થોડુંક પાછું ડિમોટિવ થયા કે યા સર્વાઈવ કરીશ કાં તો કંઈ નવું કરું, એવું કોઈ મુમેન્ટ? જ્યારે ટેટૂનો બિઝનેસ ચાલુ કર્યો ને, મસ્ત ઇન્કમ ચાલુ થઈ ગઈ. મારો એક નિયમ હતો કે અમારા બાજુમાં હનુમાનદાદા ખરવાસા કરીને ગામ છે, હનુમાનદાદાનું મંદિર છે, ત્યાં હું રોજ દર્શન કરવા માટે જતો હતો. રિટર્નમાં કોઈક આવતો હતો સુગર ફેક્ટરી પાસે, અંડરપાસ છે, ત્યાં હું પહોંચ્યો. એક ફૂલ બપોરે 2 વાગ્યાનો ટાઈમ હતો. એક દારૂ પીધેલા માણસે મને ઉડાવી દીધો મારુતિ વેનથી. મારા રાઈટ લેગમાં ઓલમોસ્ટ 15 ફ્રેક્ચર હતા. મારી લાસ્ટ ફિંગર જમીન પર ફરતી હતી. મારી બેનને ફોન કર્યો, મારી બેન આવી, મને ત્યાંથી રિક્ષામાં બેસાડીને નાની ફિંગર હાથમાં પકડીને મને હોસ્પિટલ લઈ ગઈ. ને તે ટાઈમે હું 10 દિવસ પછી મારા ઘરે પહોંચેલો મેં. ઓકે, કારણ કે ઓપરેશનથી બારડોલીમાં મારું ટ્રીટમેન્ટ થાય પોસિબલ નહીં હતું, તો મને સુરત એડમિટ કરવામાં આવ્યો ને ઓપરેશન કરવાનું. તે ટાઈમે બહુ તૂટી ગયેલો મેં. એવું કહી શકો કે મેં ચાલવાની આશા છોડી. ઇમોશનલ થઈ ગયા ઋષિભાઈ થોડા. પાણી આપજો ને ભાઈ. હા, ચાલુ રાખજો, પાણી આપો. જસ્ટ 6 મહિના પહેલા હું કરાટેમાં ઇન્ડિયા ચેમ્પિયન બનેલો. ઇન્ડિયા ચેમ્પિયન મળે છે? હા, કરાટે 2010 જ. 2010. 2010માં નાસિકમાં ટુર્નામેન્ટ મળેલી, હું એમાં ઇન્ડિયા ચેમ્પિયન હતો. મારા પગની હાલત તમે જુઓ ને તો આખો ક્રશ થઈ ગયો. તો તે ટાઈમે મેં ઓલમોસ્ટ ચાલવાની આશા છોડી દીધી કે હું લાઈફમાં ચાલી નહીં શકું. બેસતો બાર મેં તો નાના છોકરા લોકોને જોઈને જીવાડતો મેં, પણ નાનો છોકરો ચાલી શકે, મેં નથી ચાલી શકતો. કેમ કે હું કોઈ દિવસ ડિપેન્ડ રહેલો નહીં મેં. ને તે ટાઈમે પણ મેં એટલો સ્ટ્રોંગ હતો કે મારી કઈ બી વસ્તુ મમ્મી પણ નહીં કરવા દેતો. તો બધી વસ્તુ હું જાતે જ કરતો હતો. મારી મમ્મી પપ્પા પણ તે ટાઈમે મેં જોયું કે ભગવાન કોને કહેવાય. તો મારી નાની બેન, મારી મોટી બેન, મારા મમ્મી પપ્પા એ મારા માટે તે ટાઈમમાં ભગવાન હતા. કેમ કે એ લોકો મારી સેવા કરતા હતા, પણ મારું બધું કામ નાહવાનું છે એ બધું કામ મને જાતે કરતો હતો. તો તે ટાઈમે મેં બહુ ડિપ્રેસ થઈ ગયેલો. ઓલમોસ્ટ સુસાઇડના થોટ હતા મને તે ટાઈમે કે હું કોઈ પણ ડિપેન્ડન્ટ કંઈ ના બના. પણ બાય લક ભગવાનના આશીર્વાદથી મારા સરના મોટિવેશન, મારા કરાટેના સર મને બહુ મોટિવેશન આપેલું. શું નામ તમારા સનનું? શૈલેષ બોડીવાલા સર. કઈ જગ્યાએ? સુરતમાં રહી. સુરતમાં. હા, અત્યારે ઇન્ડિયા ચીફ છે. એમણે મને જબરદસ્ત મોટિવેશન આપેલું, બેટા તને કંઈ નહીં થાય, તારે કરવાનું જ છે ને તું કરશે જ. ને હું કમબેક, ફૂલ બેકમાં એકદમ જબરદસ્ત કમબેક થયો અમે. એટલે પછી મને કોઈ નહીં રોકી શકે. ત્યાર પછી જે મેં સ્ટ્રોંગ બન્યો. એટલે ત્યાર પછી તમે કરાટાનામાં એકદમ એક્ટિવલી થઈને આગળ વધ્યા. હા, એવું કહી શકાય એક્સિડન્ટની મુમેન્ટ પછી? અને એક્ટિવ પહેલાં પણ હતો જ, હતા જ. પણ જે નોલેજ ગેઇન કર્યું ને પછી મને મારી મોબિલિટીમાં એક શું કે એ આવી ગઈ, ઓછું થઈ, મોબિલિટી ઓછી થઈ ગઈ મારી, કે હું અમુક વસ્તુ નહીં કરી શકતો હતો. કેમ કે મારા પગમાં હજુ પણ પ્રોબ્લેમ છે, તો એ હું નહીં કરી શકતો હતો. તો એના લીધે પછી મેં વિચારવાનું ચાલુ કર્યું. તો માટે ટેકનિક ડેવલપ થઈ ઘણી બધી. હું શ્યોરલી કહી શકું એમ છું કે ઘણી બધી ટેકનિક મારા સરે મને એવી શીખવી, અને ઘણી બધી ટેકનિક એવી મેં બતાવતો મારા સ્ટુડન્ટને કે જે અત્યારે યુટ્યુબ પર દેખાય છે. એટલે મેં એટલો એડવાન્સ પહોંચી ગયેલો હતો મેં. ને ત્યાર પછી એક કિક એવી મળી કે ભાઈ આપણે રેકોર્ડ બનાવવાનું ચાલુ કર્યું. ઓકે. પણ એમાં મોટિવેશન એટલું, મેં ઘણા બધા લોકોને જોયું કે એ લોકો રેકોર્ડ પોતે બનાવે છે. સર લોકો રેકોર્ડ પોતે બનાવે કે જેથી એ લોકોનું માર્કેટિંગ થાય, એ લોકોનું નામ મોટું થાય, સ્ટુડન્ટ એ લોકો પાસે વધારે આવે. પણ હું ભણી લીધું, જોબ કરી લીધી, તો હવે સર્ટિફિકેટ મને કંઈ કામ એવું મને લાગતું નહીં હતું, નામ મોટું થાય એ સિવાય. તો મેં એવો વિચાર કર્યો કે મારા સ્ટુડન્ટ્સ ભણે છે તો એ સર્ટિફિકેટ એ લોકોને કેમ નહીં આપું કે જેથી એ લોકો સ્ટડી કરવા માટે જાય તો એ લોકોને કામ લાગે. ને એમાં થયું પણ એવું. મારો એક સ્ટુડન્ટ છે ભાર્ગવ પારેખ કરીને, એ સ્ટડી કરવા માટે 12 પાસ કરીને પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ગયો. યુ વોન્ટ બિલીવ કે ત્યાં એણે રેકોર્ડનું સર્ટિફિકેટ મૂક્યું ને એને 50% સ્કોલરશીપ મળી. જે 2 સેમની ફી 3 લાખ રૂપિયા હતી, એની જગ્યાએ ખાલી 1.5 લાખ રૂપિયા ભરવામાં આવી. ગ્રેટ. ને આ સ્ટોરીમાં ટચ કરી ગઈ. બીજી એક જગ્યાએ મને એક પેરેન્ટ્સનો રિસ્પોન્સ એવો મળ્યો કે હું મારા છોકરાને હાર્વર્ડમાં ભણવા મોકલવા માંગતો છું, અથવા તો ઓક્સફોર્ડમાં ભણવા માંગતો છું. જો આ સર્ટિફિકેટ મૂકું તો મને 2 પોઈન્ટ એક્સ્ટ્રા મળે એમ છે.
તો એ મને ઘણું ઘણું ટચ કરી ગયું મને. એટલે ત્યાર પછી આપણે ફૂલ ફોર્મમાં રેકોર્ડ બનાવવાનું ચાલુ કર્યું કે જેથી સ્ટુડન્ટને હેલ્પ થાય. પહેલો રેકોર્ડ કયો બન્યો ને કયા યરમાં ને કોણ હતું એનું પાર્ટિસિપેટ? 2021માં 2 જાન્યુઆરી 2021 એક જ દિવસે 5 વર્લ્ડ રેકોર્ડ બનાવેલા. ઓહ, હા. ગ્રેટ. તો એ 5 વર્લ્ડ રેકોર્ડમાં શિવમ પટેલ જેણે હાથમાં રોય પકડેલું ને 1 મિનિટમાં 250 મોર દેન 250 ટાઈસ બ્રેક કરેલી. સેકન્ડ રેકોર્ડ હતો વિની પ્રજાપતિનો જેણે બેકલેસ સપોર્ટ વગર એની સ્ટમક પર એને લગભગ ઓલમોસ્ટ 60 to 85 ટાઈસ બ્રેક કરેલી. ત્રીજો રેકોર્ડ હતો અશ્વિની ઢોલે કરીને, હાઈલી ઇન્સ્પાયર, આ સુધી એવો રેકોર્ડ વર્લ્ડમાં કોઈ જોયો નથી. એણે 1 મિનિટમાં 59 બોટલ બ્રેક કરેલી, કાચની બોટલ એર પ્રેશરથી કરવાની આવે એ આ સુધી કોઈ કર્યો નથી. ઓકે હા, ને આપણે બનાવવાળા બી રાખે. રેકોર્ડ મેં કોઈની કોપી નથી કરતો, હું જાતે ઇમેજ કરું છું રેકોર્ડ બધા. ઓકે તો એ કર્યો. પછી ભાર્ગવ પારેખ કરીને એક છોકરો હતો જેણે માથાના પરથી એણે 240 જેવી ટાઈસ બ્રેક કરેલી. ને એક નાનો વસ્તુ રેકોર્ડ એટલે મીન્સ કે નાની છોકરીને 8 વર્ષની છોકરી રેકોર્ડ બનાવેલો ને પગ પર લગભગ 144 અથવા 244 ટાઈસ બ્રેક કરેલી ઓકે 1 મિનિટમાં. આ બધા રેકોર્ડ 1 મિનિટમાં છે. 2021 હા. ત્યાંથી તમારી જર્ની આ ચાલુ છે. આમાં શું કર્યું તમે, શું એચિવમેન્ટ આમાં, કાં તો તમારો આનો ગોલ શું? ગોલ એક જ છે મારો, ક્લિયર છે કે મારા બધા સ્ટુડન્ટને એ લેવલ પર લઈ જાઉં કે જ્યાં એ લોકો સેલિબ્રિટી ફીલ કરે. ઓકે કારણ કે આજે તમે એક રેકોર્ડ બનાવો તો એની વેલ્યુ, શિવમ પટેલ મારો સ્ટુડન્ટ છે, તમે એને જો ને તમે તો છોકરામાં એટલો કોન્ફિડન્સ નહીં મળે. રેકોર્ડ બનાવવા પહેલાં એને કોઈ ઓળખતું નહીં હતું. શાય નેચર એનો, એકદમ શાય નેચર, કોઈ સાથે વાત નહીં કરે, કોઈ સાથે કનેક્ટ નહીં થાય. રેકોર્ડ બનાવ્યા પછી જ્યારે ફર્સ્ટ ટાઈમ એના સમાજના ફંક્શનમાં ગયો ને 5 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું એને. 5 મિનિટ સુધી લોકો ઊભા થઈને તાળી વગાડી. વાહ. એણે કીધું સર, ફર્સ્ટ ટાઈમ એના મમ્મી પપ્પા આવ્યા મને મળવા માટે, એનો મોટો ભાઈ મને મળવા માટે આવ્યો. સર, આવું ફર્સ્ટ ટાઈમ થયું કે અમને આટલું બધું માન સન્માન મળ્યું. આટલું તો એમ કે અમારા પ્રમુખને બી નથી મળ્યું, સમાજના પ્રમુખ છે એને બી નથી મળ્યું, એટલું સન્માન અમને મળ્યું એમ કે. તો ત્યાર પછી છોકરાને તમે જો ને, છોકરો શાઇન કરતો થઈ ગયો. ઓકે હા, છોકરામાં કોન્ફિડન્સ આવ્યો. છોકરો આજની ટાઈમમાં બી તમે જો ને તો એનામાં કોન્ફિડન્સ જબરજસ્ત એનામાં. આ બધા સ્ટુડન્ટ સેમ. એમાં જ મને ભાર્ગવ પારેખ હતો, જેની થઈ પારુ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ગયો. તો એક વસ્તુ મેં જોઈ કે રેકોર્ડ બનાવ્યા પછી છે ને છોકરા લોકોમાં એક અચીવમેન્ટ, એમ કોન્ફિડન્સ આવી જાય, જબરજસ્ત કોન્ફિડન્સ આવી જાય કે હું કંઈક કરી શકું એમ છું. ને મારા સ્ટુડન્ટને સાયકોલોજીનો સ્ટુડન્ટ છું તો મેં એ લોકોને એવી રીતના એક્સરસાઇઝ કરાવું, એવી રીતના મેન્ટલી પ્રોગ્રામ કરું કે હું કેમ કે આ વસ્તુ નથી થવાની જો થઈ જાય. કોન્ફિડન્સ. હા. બૂસ્ટ એટલું. વર્લ્ડનો સૌથી નાનામાં નાનીનો છોકરો 9 વર્ષનો જેના સ્ટમક પરથી મેં કાર પાસ કરી છે ને એ મેં એને કીધું કે તું કર. છોકરો સાથે સામેથી કીધું મને સર મારા સ્ટમક પરથી કાર પાસ કરો. મેં ચેક કર્યું, મારી નોલેજ પ્રમાણે કાર પાસ કરી દીધી. છોકરો કમ્પ્લીટ છે. રેકોર્ડ થઈ ગયો. હા, રેકોર્ડ નથી પણ રેકોર્ડ રજીસ્ટર કરાવવા હતા પણ સંભવ એના પાસે પૈસા નહીં હતા લોકો પાસે. રેકોર્ડ રજીસ્ટર નહીં કરી શકે આપણે. ઓકે, એની શું કોસ્ટ આવે? ધારો કે તમે વાત કરી તો ડિપેન્ડ તમે રેકોર્ડ ક્યાં રજીસ્ટર કરાવો છો. ઇન્ડિયામાં, હા, ઇન્ડિયામાં કરાવો તો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ વન ઓફ ધ બેસ્ટ છે. ત્યાર પછી આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ફેમસ છે. આટલા બધા રેકોર્ડ મેં બનાવ્યા તો મારા એક પેરેન્ટ્સ હતા, એમણે કીધું, સ્ટુડન્ટના પેરેન્ટ્સ હતા કે અમારે રેકોર્ડ ઇન્ટરનેશનલ રજીસ્ટર કરાવવું છે. ઓકે. તો આ ગિનિસ બુકની રેકોર્ડની પ્રોસિજર છે ને બહુ જ ગૂંચવણભરી છે, જેમાં ઇઝી આપણે નથી પહોંચી શકતા. તો મેં ટ્રાય કરી. મારા એક ફ્રેન્ડ મળ્યા મને સુરતના જ હતા. એમણે કીધું કે મારા એક ફ્રેન્ડ છે જે યુએસએ રહી છે, એની પોતાની વર્લ્ડ રેકોર્ડિંગ કંપની છે. તો આપણે ત્યાં એપ્લાય કર્યું ને ત્યાં ગયા આપણે ને એ લોકો બધા રેકોર્ડ મંગાવ્યા મારી પાસે. મારા બધા રેકોર્ડ મંગાવ્યા લોકો મારી પાસે ને રેકોર્ડ જોયા. એ લોકોએ 6 મહિના સુધી મારું ઓનલાઈન ઇન્ટરવ્યૂ દીધું. તમને આ સિચ્યુએશન આવતા આ શું કરશો, આ શું કરશો. મને ખબર નહીં પડતી કે લોકો ક્યાં મને પૂછતા છે. તો પછી ફાઇનલી એ લોકોએ મને 23મી માર્ચે સમથિંગ એ લોકો મને 2022-23માં એ લોકો મને અપોઇન્ટમેન્ટ લેટર આપ્યો કે તમે આજથી અમારી કંપનીના ઇન્ડિયા રિપ્રેઝેન્ટેટિવ છો. આખા ઇન્ડિયામાં અથવા એશિયામાં કોઈ પણ જગ્યાએ રેકોર્ડ બનશે તો તમારે એ રેકોર્ડ લેવા, મીન્સ કે તમારે ત્યાં એ રેકોર્ડમાં હાજરી આપવાની છે. એ રેકોર્ડ તમારી ઇન્ડિયામાં જ બનશે. ઓકે. તો અત્યારે હું WTO વર્લ્ડ રેકોર્ડ્સ કંપનીનો ઇન્ડિયા રિપ્રેઝેન્ટેટિવ છું ને અત્યાર સુધી આપણે 22 વર્લ્ડ રેકોર્ડ રજીસ્ટર કરાવી દીધા. એમાં તમારી સિટીના કેટલા? બધા મારી સિટી. બારડોલીના છે બધા? હા હા. એક છોકરી, 2 છોકરા છે સુરતના છે. ઓકે. એક છોકરી એક છોકરો. તો બારડોલીથી આગળ જવાનું વિઝન 100%. કેવી રીતે? જો અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એના ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ છો. હા, સાંભળજો, તો ઇન્ડિયામાં તો કેટલું મોટું છે. હા, અને જો 22 રેકોર્ડ ખાલી બારડોલીમાંથી આવે, જ્યાં વસ્તી છે 50,000 લાખ, 50,000, અને જો સુરતની 75 લાખ વસ્તી છે, 1 કરોડ વસ્તી થશે, તો એમાં કેટલા રેકોર્ડ બનશે ને કેટલા લોકો ટેલેન્ટેડ હશે?
તો તમારું નોલેજ, તમારું સાયકોલોજીની સ્ટડી કે તમારું જે એક્સપિરિયન્સ કે જે તમે કીધું હું નવા મારી જાતે ઇનોવેટ કરું, હા. તો ક્યારે એ આગળ જઈ શકાશે ને કાં તો શું વિઝન છે? મારું વિઝન એકદમ ક્લિયર છે. સુરતમાં મેં 2 વર્લ્ડ રેકોર્ડ સુરતમાં જ બનાવેલા છે. જે 2 છોકરા કીધા ને કે સુરતના છે. સુરત રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ હતી. એમાં ગયા વર્ષે 15મી ઓગસ્ટે એટલે 16મી ઓગસ્ટે મેં 2 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. તો એ 10 વર્ષની છોકરીના ફિંગર પરથી મેં ટાટા 407 એટલે એનું વજન ઓલમોસ્ટ 3000 kg એટલે કે 3 ટનનો હોય છે. તો 17 સેકન્ડમાં 10 વખત પાસ કર્યું એના ફિંગર્સ પરથી મેં. ને ફિંગર્સ કોન્ક્રીટ પર હતા. ઓકે, એવું નહીં કોઈ કહી શકે કે ભાઈ તમે જમીન પર મૂકો એટલે જમીનમાં આંગળા દબાઈ ગયા, એવું નહીં. કોન્ક્રીટ પર આપણે 3 સેકન્ડમાં 10 વખત પાસ કરી, 17 સેકન્ડમાં 10 વખત પાસ કરી આપણે ટાટા 407 રેકોર્ડ બનાવ્યો. એના ભાઈએ 3 મિનિટમાં કંઈ 400 ટાઈસ બ્રેક કરેલ સાઈડ કિક મારીને. એ વર્લ્ડ રેકોર્ડ આપણે રજીસ્ટર કરાવ્યો આપણે. તો હું તે ટાઈમે ત્યાં હતો. મોટિવેશન સૌથી મોટું હતું. આ મોટિવેશન બીજું માટે મને મોટિવેશન મળ્યું કે હું હજુ બધું અરેન્જમેન્ટ કરતો હતો, સ્ટુડન્ટને બેસાડતો હતો. તો સ્કૂલના ટ્રસ્ટીએ માઇક લીધું ને એમણે બોલવાનું ચાલુ કર્યું કે આજથી આ સ્ટુડન્ટના પેરેન્ટ્સને મારી રિક્વેસ્ટ છે કે તમે એમનું સ્ટડી જુઓ, તમે એમનું ખાલી સ્પોર્ટ્સ જુઓ, સ્ટડી અમે જોઈ લઈશું. છોકરી 10 વર્ષની હતી, 5મા ધોરણ ભણતી હતી. તો 5મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની બધી ભણવાની ફી એ લોકો માફ કરી દીધી. વાવ, એટલે મોટિવેશન કે ભાઈ તમે આ કરો, તમે આગળ વધો. તો તે ટાઈમે બી મારી માટે સરપ્રાઇઝિંગ મુમેન્ટ હતી કે આવું પણ થઈ શકે. થઈ શકે 100%. હા. તો મારો ઇન્ટરેસ્ટ ક્લિયર છે કે મારે સ્ટુડન્ટ આપવું છે. તો હું અત્યારે સુરતમાં આવવાનો છું તમારી સાથે કોન્ટેક્ટ કરીને કે જ્યાં કોઈક જગ્યાએ રેફરન્સીસ મને મળે તો આપણે લોકોને એપ્રોચ કરીએ. ને મારા ઘણા બધા એફર્ટ્સ ચાલે છે અત્યારે. NGOsમાં છે, સ્કૂલમાં છે, કોલેજીસમાં છે. હું બધાને ઇન્ડિવિજ્યુઅલ મળવા જાઉં છું કે ભાઈ તમારે તમારી સ્કૂલનું પ્રમોશન આ રીતે કંઈક કરવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરો. ઓકે, રેકોર્ડ ડિઝાઇન પણ હું કરીશ ને જે રેકોર્ડ મળશે ત્યાં ઊભી હું જોઈશ ત્યાં. ઓકે. હા. તો અગેન પાછા એ સવાલ પર, એના માટેનું વિઝન શું છે? ક્યારથી એ વસ્તુ થશે કરવાનું માંગો છો? આ વર્ષથી. ઓકે. અને એના માટે કેટલું તમને બીજું વસ્તુ કંઈ લાગે છે કે જે કદાચ તમને બેરિયર આવે છે કાં તો કોઈ ચેલેન્જ આવે છે? કેમ કે આ પોડકાસ્ટ જેટલા બી લોકો જોશે તો કદાચ કોઈક એવો પર્સન હશે જે તમને સપોર્ટ કરી શકે. તો શું બારડોલી છોડીને આગળ આવવા માટે સુરત, બોમ્બે, દિલ્હી કશે બી જવા માટે કોઈ ચેલેન્જ એવી આવતી હોય તો એ તમે જણાવો તો કદાચ કોઈ તમને સામેથી અપ્રોચ કરે. ચેલેન્જ એક જ છે કે આપણને કોઈ એક સ્ટેજ આપે, એક સપોર્ટ. મને ખાલી એક જગ્યા પરફોર્મ કરવા માટે મને જો કોઈ મળી ગઈ કે ભાઈ તમે અહીંયા કરો, બસ એક સપોર્ટ જોઈતો છે મને, અથવા એક કોન્ટેક્ટ જોઈતો છે કે જે મને સપોર્ટ અપાવી શકે. ઓકે, જો મળી ગયો તો હું પરફોર્મ કરી, કારણ કે મને ખબર છે કે હું બેસ્ટ કરી શકા. ઓકે. આપણે પાછળનો એક સવાલમાં રહી ગઈ વાત, પાછી યાદ આવી મને. એનો કોસ્ટ શું હતો રજિસ્ટ્રેશનનો? અગેન તમે ઇન્ડિયામાં રજીસ્ટર કરાવો તો 12 થી 15,000 રૂપિયા કોસ્ટ હોય છે. ઓકે, અમારી કંપનીમાં રજીસ્ટર કરો તો એમાં એવું છે કે રેકોર્ડનો છે ને ઇન્ડિયામાં કોસ્ટ ફિક્સ છે. યુએસએની કંપનીમાં એવું કે તમારો રેકોર્ડ શું છે, તમને કઈ ફેસિલિટી જોઈએ છે, એમાં પણ પેકેજ આવે. ઓકે, પેકેજીસમાં શું શું આવે કે તમારે કેટલા એરિયામાં ફેમસ થવું છે, તમારી સોશિયલ મીડિયાની પોસ્ટ એ લોકો અરેન્જ કરે, તમને કઈ ટીવી પર તમારી આ વસ્તુ ચલાવી છે, ઇન્ટરનેશનલ ટીવી પર ચલાવી છે, નેશનલ ટીવી પર ચલાવી છે, તો એ બધાને એક પેકેજ હોય. ઓકે. એમાંથી સ્ટુડન્ટ જે પેકેજ સિલેક્ટ કરે એના પેરેન્ટ્સની જે શક્તિ પ્રમાણે હોય એ લોકો પેકેજ સિલેક્ટ કરે. એમાં પણ આપણે મિનિમમ થી મેક્સિમમ શું? મિનિમમ આપણે 1 લાખ થી 2 લાખ રૂપિયા હોય છે. મેક્સિમમ નો લિમિટ 4 લાખ 5 લાખ રૂપિયા જઈ શકે. ઓકે, ઓકે. તો હવે આ જર્ની ચાલે છે જેમાં થાય છે, તો અત્યાર સુધી કેટલા સ્ટુડન્ટને તમે આ સર્વિસ સર્વ કરી એઝ અ સર કરાટેની કે જે બી કરાવો છો તમે, એમાં કેટલા સ્ટુડન્ટ આજ સુધી તમે ભણાવ્યા? અત્યાર સુધી મારી અંડરમાંથી લગભગ 6 બ્લેક બેલ્ટ થયા. 6 બ્લેક બેલ્ટ. હા. ને અત્યાર સુધી સ્ટુડન્ટને તમે વાત કરો તો લગભગ 100-150 સ્ટુડન્ટ મારી અંડરમાં મેં એ લોકોને શીખવ્યું છે કરાટે. એમ તો જોવા જાવ તો ઘણા બધાને હું સેલ્ફ ડિફેન્સના સેમિનાર સ્કૂલ્સ એન્ડ કોલેજીસમાં ફ્રીમાં આપું છું. મેં એવું માનું છું કે ભગવાન આર્ટ એને જ આપે કે જે માણસ લકી હોય. તો મારી પાસે નાની નાની ટેકનિક એવી છે કે જેમાં છોકરીઓ પોતાની જાતને બચાવી શકે. તો આજ સુધી મેં લગભગ 6 થી 7 હજાર છોકરીઓને ફ્રી ઓફ કોસ્ટમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી છે. ગ્રેટ. ને એ હજુ પણ આપતા જ રહીએ છીએ અમે લોકો, કન્ટિન્યુ છે. ઓકે. મેં એવું માનું છું કે જો કદાચ એક છોકરી પણ પોતાની જાતને બચાવી શકી આ વસ્તુમાંથી, કોઈ ટ્રેપ કરતું એને, તો મારી મહેનત સફળ છે. ઓકે. હવે આગળ શું આના સિવાય તમારું બીજું શું શું કામ છે? તમે ટેટુ કીધું, પહેલા જોબ કરી, ટેટુનું કામ કર્યું, આજે બી ચાલે છે, આજે બી નામ છે. સેકન્ડ તમે કરાટાનું કીધું, એમાં વર્લ્ડ રેકોર્ડ્સ કીધા.
હજુ શું કરો છો, કેટલા મલ્ટિપલ તમે કામમાં એંગેજ છો, કાં તો શું કરવા માંગો છો, આગળના વિઝનમાં શું છે કે ભાઈ મને અત્યાર પછી આ તો સેટ થઈ ગયું છે, આ કરું જ છું, હવે બીજું કરવું છે, કાં તો હજુ મલ્ટિપલ આગળ જવું છે, એવું કંઈક? મારું બીજું એક કામ છે ન્યુમરોલોજીનું. ઓકે. 95માં મારા એક ગ્રુપ સાથે કનેક્શન આવ્યું, મારા ફ્રેન્ડ લોકો સાથે. એમાં મારો એક ફ્રેન્ડ હતો જે MBBS કરતો હતો, ડૉક્ટર બાબા નામ, અમારે લોકો બાબા જ કહેતા હતા એને. તો એની એક હોબી હતી પામિસ્ટની. તો એ પામિસ્ટનું સ્ટડી કરતો હતો. મને ઋષિ તારો હાથ બતાવો. એણે બધું જે વસ્તુ મારા હાથ જોઈને કીધું બધી વસ્તુ સાચી હતી. તો મને એ વસ્તુ આમ મોટિવ કરી ગઈ કે ભાઈ આ વસ્તુ જોરદાર છે. તેમ કીધું મને પણ શીખવું છે, કોઈ બુક છે. એણે મને કિરોની બુક આપી, વાંચવાનો શોખ હતો, હું વાંચ્યું. ત્યાર પછી ભણવા માટે બરોડા ગયો. બરોડામાં એક મસ્ત ટ્રેન્ડ છે કે ત્યાં બુક ડેપોટ હોય, પણ સેકન્ડ હેન્ડ બુકના. નવી બુકની તમે કિંમત તે ટાઈમે હું કંઈ અનુકરતો નહીં હતો. તો મેં ત્યાં ડેપોટ પર જઈને બેસતો મેં શાંતિથી ને બધી બુક જોયા કરતો. આ મેં ત્યાં કહેતો કે ભાઈ આ સબ્જેક્ટમાં રિલેટેડ છે, આ સબ્જેક્ટ રિલેટેડ છે. બુક મળતી ગઈ બધી મને. ઇન બિટવીન મારા ઘરે છે ને અમારા કુળદેવી માતા છે, ભક્તિભાવનું વાતાવરણ નાનપણથી અમારા ઘરે. તો એના કારણે શું છે કે આધ્યાત્મમાં ઇન્ટરેસ્ટ હતો જ. મારો એક ફ્રેન્ડ મળ્યો જે મને મેડિટેશન કરવા માટે લઈ ગયો. મેડિટેશન કરવા કઈ જગ્યાએ? બારડોલીમાં જ. ઓકે. મારા એક સર છે જે ફ્રી ઓફ કોસ્ટ બધાને મેડિટેશન શીખવતા હતા. તો ત્યાં મેડિટેશન કરવા માટે ગયો. ત્યાંથી મને બહુ જબરદસ્ત હાઈપ મળી. વોટ ઇઝ એનર્જી, એક નવી દુનિયા મેં જોઈ. 96માં મેં દીક્ષા લીધી. જે આજના કોઈ જે સો કોલ્ડ ગુરુ લોકો જે છે એ લેવલ પર એક માર્ક પર પણ લઈ બી નથી જતા. તો અમારા ગુરુ ડૉક્ટર વિભાકર પંડ્યા પાસે મેં દીક્ષા લીધી. તો એમની પાસે ઘણું બધું જાણવા મળ્યું મને. તો હોબી બનતી ગઈ. મને મતલબ આને ઓકલ્ટ સાયન્સ કહેવાય, એટલે રહસ્યમય દુનિયા અથવા તો એક એવું જ્ઞાન કે જે બધાને ખબર નથી. તો ઓકલ્ટ સાયન્સમાં મારો ઇન્ટરેસ્ટ વધતો ગયો. મારા ગુરુજી હતા, એમને અમુક વસ્તુ મને નહીં શીખી, નહીં તું અત્યારે કેપેબલ નથી. તો નેચરે મને વસ્તુ શીખવી. ત્યાર પછી બધી વસ્તુ શીખેલો હતો મેં. લોકો સાથે મસ્તી બધું લોકોને કહેતો હતો કે આ થાય ને બધું વસ્તુ સાચું પડતું હતું. તો ત્યાર પછી 2006-8 પછી આ વસ્તુ બંધ થઈ ગઈ મારી શીખવાની. કેમ કે હું સ્ટડી માટે ફોકસ કર્યું ને હું આગળ વધતો ગયો. MS યુનિવર્સિટીમાં ગયો મેં, ત્યાં શીખો. પછી એ વસ્તુ સ્કીપ થઈ ગઈ. 2013માં કંઈક મારા ઘરમાં એવો ઇન્સિડન્સ બન્યો કે પાછો એ ફિલ્ડમાં હું કનેક્ટ થયો. ઓકે. ને જેવો ફિલ્ડમાં કનેક્ટ થયો, મારા જે સર મને મેડિટેશન શીખવતા હતા એને પૂછ્યું મેં, સર મારે આ પ્રોબ્લેમ સોલ્યુશન જોઈએ છે ને આ વસ્તુથી આ પ્રોબ્લેમ સોલ્યુશન મને મળી શકે એમ છે, તો તમે મને ગાઈડ કરશો? ઋષિ મેં પ્રેક્ટિસ બંધ કરી દીધી છે, એના માટે પ્રેક્ટિસ જોઈએ. તો મેં બંધ કરી દીધી છે. તો એમાં હું તને હેલ્પ કરી શકું એમ નથી, પણ મારા ગુરુજીનો સેમિનાર આવે છે સુરતમાં, તું એટેન્ડ કર. ઓકે. મેં સેમિનાર અટેન્ડ કર્યો. તો જોયું કે યાર જે વસ્તુ મેં મસ્તીમાં લેતો હતો આમાં તો જબરજસ્ત સ્કોપ છે. તો એ જબરદસ્ત સ્કોપ છે. મેં બધી કેટેગરી સ્ટડી કરી કે એમાં કઈ કઈ કેટેગરી આવે. તો મેં એક જોઈને મેં 40 જાતની મોડાલિટી શીખો. મોડાલિટી એટલે કે જુદી જુદી 40 જાતની વિદ્યા શીખો. મેં અત્યાર સુધી મેં ઇન્ડિયાના જેટલા પણ ટોપ મોસ્ટ સર્સ છે ન્યુમરોલોજીના, એસ્ટ્રોલોજીના, એ બધા પાસે મેં સ્ટડી કર્યું. ઓનલાઈન ગયો, ઓફલાઈન ગયો, સ્ટડી કર્યું ને નોલેજ લીધું. એટલે મને 40 જુદી જાતની મોડાલિટીઝ આવડે છે. લાઈક આપણે જો તમને મોડાલિટીઝ ગણાવો તો ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજી. એસ્ટ્રોલોજીમાં બી ઘણી બધી આવે છે. લાલ કિતાબ આવે છે, બરાબર છે. ભૃગુની નાડી આવે છે, એ શીખો મેં. પછી રેકી શીખો. સોલ્ટની વસ્તુ શીખો. તો આવી ઘણી બધી વસ્તુ જે છે મેં શીખો જે લોકોને ખબર નથી. વાસ્તુ શીખો. વાસ્તુમાં બી આપણી સારી માસ્ટરી છે. વાસ્તુ શીખો. તો ઘણી બધી વસ્તુ શીખો જેમાં ઘણા બધા મારા ક્લાયન્ટ્સને રિઝલ્ટ મળ્યા. અને જેમ જેમ રિઝલ્ટ મળતા ગયા એમ તેમ મારો કોન્ફિડન્સ વધતો ગયો. ઘણી બધી વસ્તુ કુદરતે મને શીખવી. કારણ કે જો તમે એક વસ્તુ વિચારો ને, મને મારું જે ન્યુમરોલોજી પ્રમાણે કોમ્બિનેશન છે ને એ ગિવર્સનું છે. હું દુનિયામાં કંઈ આપવા માટે આવેલો છું. મને એ વસ્તુ સમજ પડી. ત્યાર પછી આપણે મગજમાં વસ્તુ બનાવી કે ભાઈ ઘણા બધા લોકો દુઃખી છે, તો તમે એને વસ્તુ પૈસા લઈને છે ને ઘણા બધા લોકો સાચી વસ્તુ નથી આપતા. હા, 100%. તો એ વસ્તુ મને જોઈ, મેં ઘણી બધી ઓબ્ઝર્વ કરી. તો મેં એક રૂલ બનાવ્યો કે એથિક્સ બનાવ્યો, મારા બિઝનેસ એથિક્સ બનાવ્યો કે હું કોઈ પણ વસ્તુ વેચવા માટે નહીં વેચા. એને જરૂર છે તો જ આપીશ. જે વસ્તુ હશે એ વસ્તુ આપીશ. ઘણા બધા લોકો ઓરિજિનલ કહીને સબસ્ટિટ્યૂટ આપી દે. આપણે ઓરિજિનલ સ્ટોન જ આપીશું ને આ રીતે જ એને એનર્જાઇઝ કરીને આપીશું. તો એ વસ્તુ આપણે કરી ને એમાં પણ સક્સેસ મળી. 2017થી મેં ન્યુમરોલોજીનો બિઝનેસ
જેમસ્ટોનનો બિઝનેસ સિરિયસ લીધો ને લગભગ અત્યાર સુધી મારો સક્સેસ રેશિયો તમે જો તો 80 to 90% મારો સક્સેસ રેશિયો છે. એમાં કોઈ સક્સેસ સ્ટોરી? આ ઘણી બધી સક્સેસ સ્ટોરી છે. મેં અત્યાર સુધી ન્યુમરોલોજી ને એસ્ટ્રોલોજી મદદથી મેં 3 સુસાઇડ કેસ અટકાવેલા છે, જે મારા લાઈફનું સૌથી મોટો અચીવમેન્ટ માનું. એક લેડી હતી, એક્સ્ટ્રા મેટર અફેર હતું, ઘરમાં પકડાઈ ગઈ. ઋષિભાઈ મારો હસબન્ડ મને કાઢી મૂકશે, મારા છોકરાની લાઈફ ખરાબ થઈ જશે, પ્લીઝ કંઈ કરો નહીં તમે નદીમાં કૂદી જવો. તો કંઈક રેમેડીઝ હતી, મેં જાણતો હતો, એમને અપ્લાય કરાવી. તો બિલીવ નહીં કરો, એ વસ્તુ એટલી બધી શાંત થઈ ગઈ કે જાણે કંઈ થયું જ નથી. પછી બીજી એક લેડી હતી કે જેને બહુ જ દેવું થઈ ગયેલું હતું, એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયેલા હતા, કંઈ બિઝનેસ રીતે બહુ દેવું થઈ ગયેલું હતું. તો ડિપ્રેશનમાં આવી ગઈ. ઋષિભાઈ ઝેર પીવે છે, છૂટતો નથી. એમને પણ એક રેમેડીઝ આપી કે જેથી માંગવાળા એમની પાસે આવીને ઓછા થઈ ગયા, કે ભાઈ એમની પર પ્રેશર બનાવતા પ્રેશર ઓછું થઈ ગયું. પછી ત્રીજો એક લવ ફેલિયર કેસ હતો. સૌથી મોટી વસ્તુ ખબર કે જ્યારે આ લોકો મને ફોન કરે ને, એ લોકો ત્યાં જઈને ઊભેલા આવીને મને ફોન કરે તો મારી રિસ્પોન્સિબિલિટી ડબલ થઈ જાય. એક તો ત્યાં ઉભા રહીને લાસ્ટ કોલ મને કરે એટલે પોલીસવાળા મને પૂછે આવીને કે ભાઈ તને કેમ કોલ કર્યો, એટલે વસ્તુ ચેલેન્જિંગ થઈ જાય. તો એ ટાઈમે હું જે સિચ્યુએશન હોય એ સિચ્યુએશનમાં એવું કોશિશ કરું કે એ લોકો પાસે પહોંચું, અથવા એ લોકોને એવી વાત કરું કે એ લોકોના ઘરે જતા રહી. તો મેં સક્સેસ રહ્યો 3 જગ્યા પર. ને મેં એ વસ્તુનો ભગવાનને કહું કે ભગવાન તમે મને જે પણ કંઈ પાવર આપ્યો એનાથી હું 3 જણનો લાઈફ બચાવી શક્યો, એ મારો અચીવમેન્ટ છે. ઘણા બધા અચીવમેન્ટ છે કે હું સ્ટોન હિલિંગ કરું. ને સ્ટોન હિલિંગ એટલે કેવી ના, મેં એક પાસ્ટમાં નેટવર્કિંગમાં હતો, પાસ્ટ નેટવર્કિંગ કંપની એમાં હતો. તો ત્યાં એક મારા ફ્રેન્ડ હતા, એમના મમ્મીના હાઈપર અસ્થમા હતો. આમ 10 સ્ટેપ ચાલે ને તો પણ અહીંનો શ્વાસ લેવું પડતું હતું. તો એમના છોકરાએ મારી પાસે ન્યુમરોલોજીની કન્સલ્ટિંગ કરાવેલું હતું, કે જેથી એમણે જોયું કે નહીં જબરદસ્ત રિઝલ્ટ છે અહીંયા. તો આંટી લઈને મારી પાસે આવ્યા, મારા મમ્મીની તબિયત આવી છે, તમે કંઈ કરી શકો એમાં? મેં કીધું એક માળા આપું તમને પર્ટિક્યુલર સ્ટોન એના માટેની, એમની પાસે આ મંત્ર કરો ને માળા પહેરાવી દેવાની એમને. તમે બિલીવ નહીં કરો, અત્યારે લાસ્ટ ટાઈમ મને મળવાવાળા આંટી 50-60 સ્ટેપ ચાલે તો પણ એમને હાફ ચડતો નથી. ને આંટી પહેલાં અમે જે પાસે આવ્યા ત્યારે એકદમ સ્કીની હતા, સિંગલ બોડી હતી એમની. અત્યારે એમને વજનમાં બી ઇમ્પ્રુવમેન્ટ છે, કે અત્યારે એવું લાગે કે હા વ્યવસ્થિત છે. બીજો એક કેસ એવો હતો, મારા એક ક્લાયન્ટ હતા કે જેમને કેન્સર થયેલું હતું. આ કેન્સર રિકવર થઈ ગયું, 3rd સ્ટેજનું કેન્સર રિકવર થઈ ગયું. પહેલું બેબી હતું ને એમનું એબનોર્મલ હતું, જેથી એ બીજું બેબી કન્સીવ કરવા માંગતા હતા. પણ પીરિયડ્સનો ફ્લો નહીં આવે તો એગ્સ બનતા નથી, એગ્સ નહીં બને તો કન્સીવ નહીં કરી શકે. તો એમનું પીરિયડ્સ ઇરેગ્યુલર હતા. તો મને એમને પૂછ્યું ફોન કરીને કે તમે આમાં કંઈ કરી શકો? તો મેં 3 શરીરમાં 3 સ્ટોન જુદી જુદી જગ્યાએ પહેરાવ્યા, અલગ અલગ જાતના. એ સ્ટોન પહેર્યા પછી ફ્રોમ ધ સેકન્ડમાં એમના પીરિયડ્સ એકદમ રેગ્યુલર થઈ ગયા. તો એ બહુ હેપી થઈ ગયા, ખુશ. મને ફોન કર્યો ઋષિભાઈ એકદમ કમ્પ્લીટ છે મને આ બધી વસ્તુ. અમે ડૉક્ટરને મળવા જવાના, કેમ કે એમને 3rd સ્ટેજનું કેન્સર હતું. તો એ ડૉક્ટરે મળવા ગયા. ડૉક્ટરે કીધું કે તમને પીરિયડ્સ રેગ્યુલર થઈ ગયા, કન્ફર્મ છે તમારું, પણ તમે કન્સીવ નહીં કરતા કેમ કે તમને 3rd સ્ટેજનું કેન્સર હતું, તો એ બેબીમાં બી આવી શકે. તો આવી ઘણી બધી સ્ટોરીઝ છે કે જેમાં લોકોને આપણે સ્ટોન પહેલા રિઝલ્ટ મળ્યા. હા, બીજું એક હતું, મારા ઘરે એબનોર્મલ બેબી આવેલું, કે જે લોકો સ્લો રનર કહેવાય, એ લોકો મોટર એક્ટિવિટી એ લોકોની સ્લો હોય. તો આપણે એના પગમાં ને હાથમાં એક સ્ટોન પહેરાવ્યો. એ સ્ટોન પહેર્યા પછી એ બેનનું કેવું એવું હતું, એમને છોકરાની મમ્મીનું, કે મારો છોકરો 5 વર્ષનો થઈ ગયો તો પણ ટર્ન નહીં થતો હતો. આ સ્ટોન પહેર્યા પછી મારો છોકરો 1 જ મહિનામાં ટર્ન થતો થઈ ગયો. તો એક આવી વસ્તુ હતી. ઓકે, તો આ જર્ની અહીંયા પહોંચ્યા આપણે, એનામાં સુધી આવી ગયા. હવે તમારા હિસાબે કોઈક એવી વસ્તુ કે જે તમે જે ટેટુમાં કીધું કે ભાઈ એમાં કોઈક એક મેસેજ લોકોને આપી શકો કે ભાઈ આ ધ્યાન રાખો, ન્યુમરોલોજીમાં આપી શકો, તમે જે કરાટાનું કરો છો એમાં, તાકી જે કોઈ પણ લોકો એ લોકોને ખબર પડે કે મારે શું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આ તમારો વિષય એવો છે ને કે લોકોને નોલેજ બહુ જરૂરી છે. આજે ટેટુમાં બી બધા જ લોકોને ખબર છે કે કશે ને કશે બહુ બધી ચીટિંગ થાય છે, તો એ બધી ધ્યાન રાખવાની વસ્તુ છે. સેમ ન્યુમરોલોજીમાં હર ગલીમાં કદાચ એક ભાઈ એવું કહે છે કે હું આપું છું. એક્ઝેક્ટલી, આપણે કોઈને બ્લેમ નથી કરતા, પણ એક એવી એડવાઇસ કે કઈ રીતે લોકોને ખબર પડે કે આ તો ખોટા પૈસા ના પડે. કેમ કે આ બધા ચક્કરોમાં વધારે પડતું જો કોઈ વર્ગ હોય ને તો એ મિડલ ક્લાસ કરતાં નીચેના છે, એ લોકોને બહુ તકલીફ વધારે છે. એ લોકો 2000 કમાતા 200-500 આપી દેતા હોય. તો એવા માટે કોઈ સ્ટ્રોંગ મેસેજ તમે આપી શકો તો? આપણા ઇન્ડિયામાં ટેટુ કલ્ચર ડેવલપ થઈ રહેલું છે, હજુ થયું નથી. લોકોને ખબર જ નથી કે ટેટુ શું કામ બનાવવા જોઈએ. બરાબર છે. યુએસએમાં લોકો ટેટુ બનાવતો એ ટેટુમાં એ લોકોની એક લાઈફ સ્ટોરી હોય. ટેટુ મોટિવેશન માટે બનાવતા હોય.
આપણા તમે ટેટુની શરૂઆત તમે જો તો આપણા ઇન્ડિયામાં મોસ્ટલી ભરવાડ કોમ્યુનિટી છે, એ લોકો લગાવતા હોય, એ લોકો આખા એ લોકોના ભગવાનની સ્ટોરી બોડી પર બનાવતા હોય. ઘણી બધી કોમ્યુનિટીમાં એવું છે કે જો અમારી બોડી પર ટેટુનું ટપકું નહીં હોય તો અમને સ્વર્ગમાં જગ્યા નહીં મળે, કાં તો ભગવાન અમને ઉપર જગ્યા નહીં આપશે. તો ટેટુ બનાવવા પહેલું વસ્તુ ધ્યાન રાખવાનું છે હાઇજેનિકનું. સસ્તામાં નહીં જાઓ. હજુ પણ તમને કહું, અથવા જે લોકો હાઇજેનિક સસ્તા ટેટુ બનાવે છે એ લોકોને તમે એક વખત જોઈને જો. મારે તો એક કેસ આવેલો ટેટુનો, એમના જ વર્ષ બોલું છું, મારા વર્ષ નથી બોલતો એમના. મેં ભાઈ આવ્યા ટેટુ બનાવવા માટે, ટેટુના કેટલા પૈસા? મેં કીધું મારે તો ટેટુની શરૂઆત 1800-1900 રૂપિયાથી થાય છે, આટલા રૂપિયા. રીઝન શું? મેં કીધું આપણે બધી વસ્તુ એનો યુએસની યુઝ કરીએ છીએ. બોલો તમારે શું બનાવવાનું છે? બોસ મેં એક જગ્યા 300 રૂપિયામાં ટેટુ બનાવેલું, બારડોલીમાં જ બનાવેલું. કોની પાસે બનાવેલું એ મને ખબર છે, પણ હું નામ નથી આપતો કોઈ દિવસ કોઈના, કારણ કે કોઈને બદનામ કરવાથી મતલબ નથી. તો મેં કીધું મારી એક સ્ટોરી છે, હું તું બોલો. મેં કીધું મેં આ ટેટુ 300 રૂપિયામાં બનાવેલું. હા, પછી મેં કીધું 10મા દિવસે મારી બોડીમાં એ ભાઈનું કેવું થયું, એમની બોડીમાં રિએક્શન આવ્યું, એમના હાથ પગના બધાના કાળા થઈ ગયા. ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે કીધું કે તમને ટેટુનું બનાવ્યું રિએક્શન છે, એક દવા પૂછું, જો આ દવાથી તમને સારું નહીં થયું તો તમારો હાથ કાપવો પડશે. સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ આવી. મેં તો અગેન એ ભાઈ લકી હતા, બધા લકી નથી હોતા, એ ભાઈ બચી ગયા કે એમનો હાથ કાપવો નહીં પડ્યો. એમના પોતાના વર્ષે જો કોઈ ઓળખાણ હોય, કોઈ જાણવું હોય કોણ છે, તો એમનો કોન્ટેક્ટ નંબર આપી શકું એમ છું મેં. કેમ કે આ સ્ટોરી બનાવેલી નથી, રિયલ સ્ટોરી છે. ને બધા લકી નથી હોતા. તમને અગાડી પણ કીધું કે ઋષિકેશમાં 15 જણને HIV થઈ ગયું, ઘણા બધા લોકોને ઘણી બધી ડિસીઝ થઈ ટેટુ બનાવ્યા પછી. તો એવા ટેટુ નહીં બનાવજો. ટેટુમાં બીજા ટેટુ હવે સિમ્બોલિક ટેટુ, કે જે બનાવવાથી આપણી લાઈફ ચેન્જ થાય એવા ટેટુ બને છે. તો એવા 1800 થી 2000 સિમ્બોલનું નોલેજ મને છે. એ ટેટુ ડ્રો કેવી રીતના કરવા, સ્ટાર્ટ કેવી રીતના કરવું, એન્ડ કરવું, એનું નોલેજ મારી પાસે છે, કે જેનાથી આપણી લાઈફ ચેન્જ થાય છે. એની એક સક્સેસ સ્ટોરી કહી શકું? મારી એક સ્ટુડન્ટ ટેટુની હતી. પહેલાં મારી સ્ટુડન્ટની હતી એરિયા. એ છોકરીનો ફોન, એમાં છોકરી મમ્મીનો ફોન આવ્યો, મારી છોકરીને ટેટુ બનાવવું છે. મેં કીધું ઓકે, મારી ઓફિસ આવી જાઓ. છોકરી મારી ઓફિસ આવી. ટોમ્બોય છોકરી હતી, થોડી ફેટી હતી એ છોકરી, પણ ટોમ્બોય. શર્ટ પહેરે, ગળામાં જાડી જાડી ચેન હોય, હાથમાં જાડા જાડા શું કે કળા પહેરેલા હતા એણે, ને શર્ટનું પહેલું બટન ઓપન હોય, ને એમ દોંડી જેમ જ ફરે. 10થમાં હતી ત્યારે એના કોઈક સરે એના ફેમિલી પર કમેન્ટ પાસ કરી. છોકરી ઊભી થઈ, બહાર ગઈ, પથ્થર લઈ આવી, એના સરના માથા મારી દીધો. આ ટાઈપની છોકરી હતી. તો મારી પાસે ટેટુ બનાવવા માટે આવી. તો મેં શાંતિથી સાંભળી. મેં પહેલાં એના મમ્મીએ જે કીધું ને બધું એને કમ્પ્લેન્ટ સાંભળી. મેં કીધું બેન, મારી પાસે એવા સિમ્બોલ્સ છે કે આ જો બનાવે તમે તમારી ઉપર, તો તમારી છોકરીની લાઈફમાં ચેન્જ આવી શકે. ઓકે, તમારી છોકરી કે સિમ્બોલ બતાવ્યો મને કે આ સિમ્બોલ. છોકરી એગ્રી થઈ ગઈ, બનાવ્યો મને એમ કે. આપણે ટેટુ બનાવ્યું. વિધિન 3 મંથ છોકરીના કપડાં પહેરવા લાગી, સલવાર કમીઝ પહેરવા લાગી, જે એને સૂટ થાય એવા કપડાં પહેરવા લાગી. ને છોકરી અત્યારે ટોટલ સિસ્ટમમાં છે. છોકરી જસ્ટ મેરેજ કરવાની ત્યારે. તો આ એક ચેન્જીસ ઇફેક્ટ હતી. મારા કઝિન બ્રધરનો છોકરો, એને કોઈ ગ્રુપમાં વેલ્યુ નહીં આપતું હતું. તો મારી સૌથી મોટી માસ્ટરી છે એટ્રેક્શનના ટેટુ બનાવવામાં, કે જેથી આજે દુનિયામાં તમે જોવા જાવ ને તો પોડકાસ્ટ બી કેમ બને છે કે ભાઈ એક વેલ્યુ ક્રિએટ થાય, લોકો તમને ઓળખે, હા વેલ્યુ ક્રિએટ થાય, પહોંચી શકાય, લોકો સુધી પહોંચી શકાય, પ્લસ મને લોકો જાણે, મારી પાસે લોકો આવે. યસ, પરફેક્ટ, બરાબર છે. તો મારી માસ્ટરી છે હિપ્નોટિઝમ ટેટુ બનાવવામાં. એટલે લોકો તમારાથી એટ્રેક્ટ થઈને તમારી પાસે આવે. એ મેન્ટલી હોઈ શકે, ઇમોશનલી હોઈ શકે, ફિઝિકલી હોઈ શકે, ફાઇનાન્શિયલી હોઈ શકે. મેં એમાં ગેરંટી નથી આપતો કે કેવી વસ્તુ આવી શકે તમારી પાસે, પણ એ એટ્રેક્શન મારું નોલેજ એવું કે દુનિયામાં જો તમારી પાસે એટ્રેક્શન હોય ને તો બધી વસ્તુ તમારી પાસે ઇઝીલી આવી શકે. તો આપણે એ બનાવવા માસ્ટરી છે. તો એ છોકરાને ટેટુ બનાવી આપ્યું. યુ વોન્ટ બિલીવ, અત્યારે ગ્રુપનો લીડર છે એ. લોકો કઈ સ્ટાઇલ કરવી એ છોકરાને પૂછીને કરે છે. તો એવા તો ઘણા બધા ટેસ્ટિમોનિયલ્સ છે મારી પાસે. જનરલી અમારી ફિલ્ડમાં અમે અમારા ક્લાયન્ટ્સના નામ ડિસ્ક્લોઝ નથી કરી શકતા. બારડોલીનું એક બ્યુટીફુલ કપલ છે અમારા, બહુ બ્યુટીફુલ કપલ છે. તમે લોકોને જો તો સુપર મોડલ લાગે લોકો બંને, હસબન્ડ વાઈફ. મારી પાસે ટેટુ બનાવવા માટે આવ્યા. ટેટુ બનાવી ગયા, 1 વર્ષ સુધી કોઈ કોન્ટેક્ટ નહીં મળે મારી સાથે એમનો. મને એવું લાગ્યું કદાચ મારું ટેટુ નહીં ગયું હોય. મેં થોડોક ફ્રેન્ડ જ હતા મારા, નહીં ગમતું હોય. એ લોકો 1-1.5 વર્ષ મારી પાસે પાછા આવ્યા. મેં એ લોકોને પૂછ્યું કે ભાઈ શું થયું, તમે આટલા ટાઈમ માટે ગાયબ થઈ ગયેલા, તમે કોઈ ફીડબેક નહીં આપ્યું, આમ છે તેમ છે. તો એમણે મને કીધું ઋષિભાઈ ટેટુ બનાવ્યા પછી મારી સાથે એક વસ્તુ થઈ. એટલે હું થોડો પાછો ટેન્શનમાં, નેગેટિવ ટુ પોઝિટિવ શું બોલવાના. મેં કીધું શું થયું? તો લેડીનું કેવું હતું કે ઋષિભાઈ હું જ્યાં પણ જાઉં છું ને
ત્યાં મને અનકન્ડિશનલ સપોર્ટ મળે છે. હું ત્યાં જાઉં તો લોકો ચેરમાંથી ઊભા થઈ જાય છે ને ચેર ઓફર કરે મને કે ભાઈ એ લોકોએ ભૂલી જાય કે ક્યાં બેસવાના, કેમ કે મેં હિપ્નોટિઝમ ટેટુ બનાવ્યું. તો એ છોકરી જોઈ છે કે એને એ પાવર આવ્યો એનામાં. એ જોઈને એના હસબન્ડે બી મને કીધું કે ઋષિ મારે બી આ ટેટુ બનાવવું છે. તો એના હસબન્ડે બી ટેટુ બનાવ્યું. બંનેને અત્યારે લાઈફ ઘણી સારી ચાલે છે. આ લેડી છે એ ટીચર છે, હસબન્ડ છે એક કોલેજમાં રિસ્પેક્ટેડ પોઝિશન પર છે. તો આવા સક્સેસ સ્ટોરી એમાંથી. તો હંમેશા માટે ટેટુ માટે એ છે કે ભાઈ ટેટુ બનાવવા પહેલાં હંમેશા માટે વિચારો કે તમે શું કામ બનાવો છો, નહીં કે કોઈની કોપી કરીને બનાવો. ન્યુમરોલોજીમાં જો કોઈ કે એસ્ટ્રોલોજીમાં જો કોઈ તમને ડરાવીને પૈસા લેવા માંગતો હોય ને તો એ લોકો સાથે કન્સલ્ટિંગ નહીં કરો. તમને લોજિકલી કન્વિન્સ કરી શકતા હોય અથવા તમને હું પ્રૂફ આપું છું કે ભાઈ તમે આ સ્ટોન પહેરશો તો તમારી સાથે આટલા ઇન્સિડન્સ થશે ને કોઈને 2 સ્ટોન પહેરવાની જરૂર હોય, કોઈને 3 સ્ટોન પહેરવાની જરૂર હોય, તો હું કોઈને 2-3 સ્ટોન સાથે નથી આપતો. સિવાય કે એનઆરઆઈ હોય, કેમ કે એ લોકો 2-3 વર્ષે એક વખત આવતા હોય. તો એ લોકોને કહું છું તમે એક સ્ટોન પહેરો પહેલાં, તમને હું કહું છું ઇફેક્ટ થાય તો બીજો સ્ટોન મારી પાસે લેવા આવજો. બરાબર છે. લાઈફના 5 પિલર છે. એનર્જી એટલે તમારી ડેટ ઓફ બર્થ, ફ્રીક્વન્સી એટલે તમારું નામ, પછી આવે એનર્જી, કલર્સ. હરેક નામ ડેટ ઓફ બર્થ પ્રમાણે પોતાના ફેવરિટ કલર હોય છે, અલગ અલગ હોય છે. તત્વ ને સ્મેલ. તો આ 5 વસ્તુ આપણી લાઈફમાં ઇફેક્ટ કરી રહી છે. તો આ 5 વસ્તુ તમારી લાઈફમાં સેટિસ્ફાઈડ થતી છે કે નહીં થતી છે એ જોઈને હું કામ કરું. તો બધાને બસ મેસેજ એ છે કે ભાઈ ડરાવીને કોઈ કરતું હોય કે તમારે આ વસ્તુ કરવી પડશે તો એ નહીં કરો. તમે 2-3 જણે વધારે કન્સલ્ટિંગ કરો, જ્યાંથી તમને કોઈ રાઈટ વસ્તુ મળે તો ત્યાં આગળ વધો. યસ. ને કરાટે માટે અગેન હું એવું કહું છું કે હું મારા સ્ટુડન્ટ આગળ વધવામાં બિલીવ કરું છું. જો કોઈક એવા સર હોય તમને આગળ વધવામાં બિલીવ કરતા હોય તો એવા સર પાસે તમે જાઓ. ઘણા બધા સર મેં એવા જોયા કે સ્ટુડન્ટને 1 વર્ષમાં 4 ટુર્નામેન્ટ રમાડે. જનરલી આપણે ઓલિમ્પિક દર 4 વર્ષે એક વખત થતું હોય, નેશનલ ટુર્નામેન્ટ વર્ષમાં એક જ થતી હોય. તો તમે સ્ટુડન્ટ તમારા પ્રોફિટ માટે તમે સ્ટુડન્ટ 4 ટુર્નામેન્ટ રમાડો જેમાંથી તમારું કમિશન નીકળતું હોય, ને તમે તમારું બિઝનેસ ચલાવતા હોય તો એવું નહીં કરો. તમે એવા સર પાસે નહીં જાઓ, કારણ કે ફિઝિકલ ઇન્જરી બી થતી હોય ને એને હીલ થતાં એક પર્ટિક્યુલર ટાઈમ લેતું હોય છે. તો ઇન્જરીમાં તમે વારે ઘડીએ તમે એ ઇન્જરી પાછી વાગ્યા કરશે તમને તો એ તમારી બોડીને નુકસાન કરશે. તો આ એક વસ્તુમાં સ્ટ્રોંગ મેસેજ છે કે એવા સર પાસે જાઓ કે જે ખરેખર તમારા ડેવલપમેન્ટ માટે બિલીવ કરતા હોય ને તમે ગાડી વધો. યસ, થેન્ક યુ ઋષિભાઈ. આપણે જે પર્પઝ થઈ આખો પોડકાસ્ટ લીધો અને મારા હિસાબે અત્યાર સુધી સૌથી લાંબો પોડકાસ્ટ હશે આ. એનું કારણ કે આ બધા સબ્જેક્ટ એવા છે કે જ્યાં ખરેખર નોલેજની અવેરનેસની જરૂર છે. 100% સાચી. નહીં તો બહુ બધી પ્રોડક્ટ એવી હોય કે ગ્લાસ છે તો ગ્લાસનું પ્રોડક્ટનું નોલેજ આપણી પતી ગયું, પણ આ વસ્તુ લોકોના ઇમોશન્સ, લોકોની લાઈફ સાથે કનેક્ટ છે. 3 વસ્તુ, ટેટુ હોય, કરાટા હોય કે આજે ન્યુમરોલોજી હોય. તો બસ એ વસ્તુ માટે આટલું ડિટેલમાં ગયા. તમે જે રીતે આ ગ્રુપમાં જોડાયા, જીબીએસમાં જોડાયા, સેમ એ જ રીતે તમને એવી કઈ વસ્તુ જીબીએસની કનેક્ટ કરી કે શું એવું લાગ્યું કે જેનાથી તમે જોડાયા અને કદાચ શું મેસેજ આપી શકો બીજા કોઈને, એ મને કંઈક કહેશો તો ખબર પડશે. પહેલી વસ્તુ એ કે પિનકેશ પટેલ જે જીબીએસના ફાઉન્ડર છે, એ વર્ષોથી મારા સારા ફ્રેન્ડ છે. મેં એમને ગ્રોથ કરતા જોયા. અમારે પાસ જે નેટવર્કિંગ કંપની હતી એમાં જોઈન થયા. પિનકેશની મેં ખરાબમાં ખરાબ વસ્તુથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ જતાં મેં મારી આંખે જોયો. એ મારા માટે ઇન્સ્પિરેશન કહી શકાય. મારા ઘણા 3-4 ફ્રેન્ડ એવા છે કે જે 0 થી હીરો બની ગયા ને શોર્ટ ટાઈમમાં. તો એ મેં જોઈને સરપ્રાઈઝ થઈ ગયો. તો પિનકેશે જ્યારે મને કીધું કે ભાઈ ઋષિ હું કંઈક ચાલુ કરેલો છું, તો હું પિનકેશથી ઇન્સ્પાયર હતો મેં. પ્લસ નેટવર્કિંગનો એક્સપિરિયન્સ મારો ઘણો સારો રહેલો. અને પિનકેશે કીધું કે આપણામાં આટલી પોઝિટિવ વસ્તુ છે. તો એ પોઝિટિવ વસ્તુથી એટ્રેક્ટ થયો મેં જીબીએસ જોઈન કર્યું. ને આજે જ મેં સવારે મારી મિટિંગ હતી, મારું ફ્યુચર પ્રેઝન્ટેશન હતું, એ પતાવીને મેં સીધો અહીંયા આવ્યો કે ભાઈ છે એ પોઝિટિવ એન્વાયરમેન્ટ જબરદસ્ત છે. તમને કોઈ જગ્યા દબાવવામાં નથી આવતા, સપ્રેસ કરવામાં નથી આવતા. તમને ટોટલી ફ્રીડમ આપવામાં આવે છે ને બધાને ઇક્વલિટી. સૌથી મોટી વસ્તુ ઇક્વાલિટી. કે તમારા ગ્રુપમાં એક વસ્તુ છે પિંકેશભાઈ કે ખરેખર કે બધાને ઇક્વલ માનવામાં આવે છે. કોઈ પ્રાયોરિટી, કોઈ બેસ્ટ નથી, કોઈ લો નથી, બધાને સાથે લઈને ચાલો. સિસ્ટમ જ્યારે બને કે જ્યારે માણસ આવે તો એક સિસ્ટમ બને. એટલા માટે પહેલી પ્રાયોરિટી આ પોડકાસ્ટ બી કેમ આપીએ છીએ કે ભાઈ તમે આગળ આવો. એક્ઝેક્ટલી. તમને લોકો ઓળખે. આજે આ જે પોડકાસ્ટ છે એટલી કેટલી વસ્તુઓ છે કે તમારા દોસ્તાર લોકોને બી નહીં ખબર છે આટલી ડિટેલ. તો એટલા માટે જ આપણે મેમ્બર્સ ફર્સ્ટ રાખ્યું છે અને એટલા માટે ઇક્વલ રાખ્યું છે કે ભાઈ કરોડપતિ હોય, નોર્મલ હોય,
મોટો બિઝનેસ હોય નાનો બિઝનેસ બધા સેમ રહેવા જોઈએ અને સાથે ગ્રો કરવા જોઈએ. પણ પિંકલભાઈ ખરેખર ઘણી ફાઇન વસ્તુ જે તમે કરી રહ્યા છો બહુ ફાઇન વસ્તુ છે કે જે ટ્રેન્ડમાં છે લોકો આજે પોસ્ટકાસ્ટ ટ્રેન્ડ જસ્ટ ચાલુ છે તમે એમાં છો. ઘણા બધા લોકો તમારી કોપી કરવાની ટ્રાય કરી રહ્યા છે, બરાબર છે. થાય બધું જ થશે અને સારી રીતે આપણે આગળ વધશું. હા, યસ, થેન્ક યુ સો મચ. આજના આપણા પોડકાસ્ટમાં ઋષિભાઈ પારેખ આપણી સાથે હતા અને બહુ જ ડિટેલમાં 2, 3, 4 ફિલ્ડની વાતો એમણે કરી અને એમના એક્સપિરિયન્સ શેર કર્યા. થેન્ક યુ સો મચ ઋષિભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ પિંકેશભાઈ.